સુરત ભેસ્તાન મર્ડરના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા જતા પોલીસે કર્યું ફાયરિંગ સલમાન લસ્સી અને તેના ગેંગ દ્વારા એક સગીરની હત્યા કરવામાં આવી હતી ભીંડી બજાર ખાતે અખિલ ખાતે આવેલા અખિલ ટી સ્ટોલ નજીક આ ઘટના બની હતી આ ગુનામાં અગાઉ 3 આરોપીની ધરપકડ ભેસ્તાન પોલીસ દ્વારા કરવામાં આવી હતી સલમાન લસ્સી પોલીસથી બચવા ભાગતો ફરતો હતો વોન્ટેડ આરોપી સલમાન મિર્જા ઉર્ફે લસ્સી જેના પર ખૂનની કોશિશ મારામારી જેવા 15 ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે આરોપી નવસારીના ડાભેલ આસિયાના મહોલ્લામાં છુપાઈને આરોપી રહેતો હતો બાતમીના આધારે પોલીસ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા મોડી રાત્રે પહોંચી હતી આરોપીએ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો સ્વબચાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ સલમાન લસ્સીના જમણા પગના ભાગે ઈજા થતા સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24